અરે આવા પવિત્ર દિવાળીના દિવસો અને સર્વેના દિલમાં કેટલો આનંદ ઉલ્લાસ હોય, પણ આજે ભગવાન શ્રી હરિની ગંભીરતાએ તો સર્વે ભક્તોના સુખ ચેન હરી લીધા છે. અરે આ નિર્દોષ ભક્તોના હૃદયમાં કાળો કેર વર્તાવ્યો છે. આમ સ્વામી વિચાર કરે છે. વિક્રમ સંવત 1881 ની સાલ, દિવાળીનો દિવસ, ગરબો, રાત્રિ છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી ભક્ત રતુખાટના દરબારમાં આગળમાં એકલા વિચારે છે, મહારાજ લાડીલા લાલને તો હવે હાથમાંથી ગયા, કઈ સમજાતું નથી મહારાજની મરજી શું હશે. આવો ભક્તના દોષ સામું જોવે તો કેમ બંધ રહેશે. આખો સત્સંગ મને માં કહે, શું આ માની હાજરીમાં આ સર્વે બાળકો બાપ વિહોણા થઈ જશે, અને જો તેમ થાય તો મારું માતૃત્વ શા કામનું છે. આ ઉદ્ધવ સંપ્રદાયનું ઓઢણું ખસતા, આજ સુધી કર્યું કરાવ્યું ઉપર પાણી ફરી વળશે. વિઘ્ન સંતોષીના વંટોળો ઉડશે, સર્વે કાળાગ્નિ ઉડશે, અરે ભક્તોના દુઃખનો પાર નહીં રહે. આમ સ્વામી મનમાં વિચારે છે. ત્યાં સ્વામીના મનમાં બીજો વિચાર કર્યો છે. મહારાજને પોતાના અંતરમાં યાદ કરીને કહે છે, પ્રભુ આપ તો સર્વજ્ઞ છો, આ શું ખેલ માંડ્યો છે. મારા માન અપમાનનો મને સહેજે ખરખરો નથી, તો આપને શા માટે. હે મારા નાથ, હે દીનાનાથ, હવે તો મનની આંખી મૂકો, હવે તો આ મનની આંખી મૂકો, હવે તો આ બાળકો ઉપર દયા કરો. સ્વામી આમ બોલોપાત કરી રહ્યા છે અને આંખમાંથી આંસુ જાય છે. તેવામાં સ્વામીના અંતરાત્મામાં બીજો એક પોકાર થયો છે. અરે મુક્તાનંદ, શું તું ભૂલી ગયો? તીર્થાગતના આગ્રહી એવા નીલકંઠ વાણીને તારું નિર્માણીપણાને સાધુતાની ગુણથી વશ કરી લીધા કરતા, અને ભગવાન શ્રી હરિને તે લોજના આશ્રમમાં રોકી લીધા હતા. તું શું એ ભૂલી ગયો? આજે શું મુક્તાનંદ એ નીલકંઠમાંથી નારાયણ બનેલા એ નર પ્રભુને નહીં મનાવી શકે? આવા આત્મચિંતન સાથે સ્વામીના અંતરમાં નવી પ્રેરણાનો સંચાર થયો છે. સ્વામીનું હૃદય પ્રફુલ્લિત બન્યું છે અને હૈયામાં હિતની સરવાણી ફૂટી છે. હે હરિ, આપ તો ભક્તોના દુઃખ હરો છો. હે હરિ, આપ તો અમારા હૈયાના હાર છો, અમારા હૈયાનું હીર છો, અમારી પ્રેમ રૂપી સેજના શણગાર છો. હે મહારાજ, આપ અમને છોડીને ક્યાં જશો? આવા શબ્દો મુક્તાનંદ સ્વામી પોતાના હૃદયમાં માંથી નીકળ્યા છે અને આપોઆપ કીર્તનમાં ગોઠવાઈ ગયા છે. બીજા દિવસનું સવાર થયું છે. બીજા દિવસનું સવાર એટલે બેસતું વર્ષ. બેસતો વર્ષનો સમયો ભરાયો છે રતુખાટના દરબારની અંદર. સંતો હરિભક્તોની મેદની જામી છે, પણ ત્યાં આનંદની કમી છે. સર્વે ભગવાન શ્રી હરિની લીલા સમજી શક્યા નથી. સર્વેના અંતરમાં થોડું દુઃખ છે કે ભગવાન શ્રી હરિ જો આનંદિત હોત તો આપણને કેટલો આનંદ થાય. આમ સભાની અંદર બધા બેઠેલા છે, સંતો હરિભક્તો, ભગવાન શ્રી હરિ પણ પધાર્યા છે.
ત્યાર પછી મુક્તાનંદ સ્વામી સભાની અંદર આવે છે. મુક્તાનંદ સ્વામી આવીને ભગવાન શ્રી હરિ સામુ નજર કરી છે અને પોતાનું અંતર ખોલી અને સ્વામીએ વિયોગાત્મક દર્દીલા સ્વરમાં એક કીર્તન ઉપાડ્યું છે અને આ કીર્તન અડગિત્રા અવિનાશીના હૃદયમાં ઉતરી ગયું છે. પોતાનું હૃદય હલકું બન્યું છે. ભગવાન શ્રી હરિ મરક મરક હસવા લાગ્યા છે. પોતાના બે હાથ ઊંચા કરી અને મહારાજે બોલ્યા છે, સ્વામી, હે મુક્તાનંદ સ્વામી, હવે રાખો. સ્વામી, હવે રાખો. અમે બહુ આનંદિત થયા છીએ અને અમે આ સત્સંગમાં જ રહીશું. અમે તમને કદાપી છોડીને નહીં જઈએ. સ્વામી, અમે તમારી સાથે જ રહીશું. અમારું હૃદય પણ હવે ઘણું હળવું થયું છે. સ્વામી, અમે તમારા કીર્તનથી ઘણા રાજી થયા છે અને એ પ્રસાદીનું કીર્તન જે મુક્તાનંદ સ્વામીએ ગાયું હતું એ આપણે સૌ ગઈશું. બહુ સરસ કીર્તન છે. સ્વામી કહે છે, હરિ હૈયાના હાર ચોજી રે તમે, હરિ હૈયાના હાર ચો, હરિ
આમ મુક્તાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિને મનાવ્યા છે અને ભગવાન શ્રીહરિનું જે અંતરનું દુઃખ હતું એ દૂર કર્યું છે. ભગવાન શ્રીહરિએ આવું ચરિત્ર કર્યું, કેટલાય ભક્તોને દુઃખ થયું હશે, પણ આપણા માટે આ ચરિત્ર ગાવા માટે કર્યું છે કે આપણને આ વસ્તુ યાદ રહે. આ ઘટના બરાબર જ્યારે વચનામૃત લખાયું 1877 અને 4 વર્ષ પછી 1881 ની અંદર બનેલી છે. એ વચનામૃત પણ દિવાળીને દિવસે જ લખાયું છે અને આ ઘટના પણ દિવાળીને દિવસે જ બની છે. મને લાગે છે કે ભગવાન શ્રી હરિનો ઘણો પ્રયત્ન છે કે આ જીવ પોતાના એવા સ્વભાવ છોડે, પ્રકૃતિ છોડે અને સત્સંગને અનુરૂપ થાય. તો આ સર્વેમાં સારું તો એટલું જ છે કે જે સ્વભાવ ભક્તનો દ્રોહ કરે, જેનાથી ભક્ત કુરાજી થાય, સંત કુરાજી થાય અને અંતે ભગવાન કુરાજી થાય, એવો સ્વભાવ જો આપણામાં હોય તો આ સ્વભાવનો ત્યાગ કરવો. કારણ કે જેમ હરિયાનંદ અને નિર્વિકલ્પાનંદ સ્વામીએ ભગવાનને રાજી કરવા માટે સંસાર છોડ્યો, ભગવા પહેર્યા, સાધુ થયા અને શું એ ભગવાનને રાજી કરી શક્યા? આટલું બધું છોડવા છતાંય ભગવાનનો તેમને કુરાજીપો મળ્યો છે. આ તો સંતો અને ભગવાનની એક લીલા છે. મહારાજે એમને નિમિત્ત બનાવ્યા છે. મહારાજે અંતરથી પ્રેરણા કરવા માટે આ વાત કરી છે અને સ્વામીએ આ વાત કહી છે. કારણ કે બદ્રિકા આશ્રમની અંદર તમે જુઓ, જ્યારે દુર્વાસાનો શ્રાપ થયો ત્યારે નારાયણ ઋષિ જ્યારે ભક્તોનો બહુ ઉત્પાત થયો, દિલમાં બહુ દુઃખ થયું, અંતર દોરાયા, ત્યારે નારાયણ ઋષિ એમ બોલ્યા છે કે હે સંતો, તમને જે દુઃખ થાય છે, જે શ્રાપ મળ્યો છે, એ શ્રાપ તો મારી ઈચ્છાએ કરીને મળ્યો છે. જ્યારે દુર્વાસા અહીંયા આવ્યા એ શ્રાપ દેવા માટે નતા આવ્યા, પણ મેં એના અંતરમાં પ્રેરણા કરી છે. કારણ કે જો મારે ધરા ઉપર જન્મ લેવો હોય તો કઈ નિમિત્ત જોઈએ અને એ નિમિત્ત
રૂપ મેં દુર્વાસાને બનાવ્યા છે અને એમનો શ્રાપ બનાવ્યો છે. માટે આ સંતોમાં એવી કોઈ ખામી નથી, પણ છતાંય એ વાતની હું સ્પષ્ટતા કરું છું. કોઈ દિવસ એવું ના વિચારવું કે નિર્વિકલ્પાનંદ સ્વામી અને હરિયાનંદ સ્વામીએ બહુ ખોટું કર્યું. આ તો ભગવાન શ્રી હરિની ઈચ્છા એ થાય છે. અને જેમ મેં તમને કહ્યું એમ બદ્રિકાશ્રમની અંદર પણ જ્યારે આ બધા સંતોએ સાંભળ્યું છે કે નારાયણ ઋષિ એમ બોલ્યા કે આ મારી ઈચ્છાએ થયું છે, બાકી દુર્વાસા અહીં કદાપી શ્રાપ આપવા માટે આવ્યા નતા, પણ મેં એના હૃદયમાં પ્રેરણા કરી છે. એને પણ શ્રાપ આપતા દુઃખ થતું હતું, પણ છતાં મેં એને કહ્યું છે કે તમે ચિંતા કરો માં, તમે મારું કાર્ય કરો છો. માટે એમના માટે તો કંઈક બીજી વસ્તુ હતી, પણ આપણે તો આ ચરિત્ર ઉપરથી એટલું જરૂર શીખવું કે જે સ્વભાવ આપણને સત્સંગમાં આડવતો હોય, જે સ્વભાવ ભક્તને કુરાજી કરવામાં આડો પડતો હોય, એવા સ્વભાવનો આપણે ત્યાગ કરવો. આજે પણ દિવાળીનો દિવસો છે, હવે નજીકમાં છે, તો આટલું મનમાં એટલું જરૂર વિચારવું કે કેમ હરિભક્તો રાજી થાય, કેમ સંતો રાજી થાય, અને એને લઈને કેમ ભગવાન મારી પર રાજી થાય, એનો હર હંમેશ વિચાર કરવો. તો આ દિવાળીનો દિવસ લેખે લાગશે. એમ જેમ મેં કહ્યું એમ આ બંને વસ્તુ બનેલી દિવાળીને દિવસે છે, અને ભગવાન શ્રી હરિનો આમાં સંકેત છે, એમ જરૂર સમજજો. અને આ વાતને પોતાના અંતરમાં ઉતારી અને ભગવાન શ્રી હરિનો રાજીપો લેવો એ આપણા ભક્તનું કર્તવ્ય છે. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ સામ્યજમ વાસુદેવમ માધવમ કેશવમ રામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ વર્ગ. આજની કથામાં ભગવાન એ બે વાત બતાડી. એક તો ભગવાન શેને કરીને રાજી થાય અને શેને કરીને દુઃખી થાય. ભગવાન દુઃખી થયા તો પણ નિર્વિકલ્પાનંદ અને હરિયાનંદ એમને જે દુઃખ ના થયું, પણ ભગવાનના દુઃખી કરી અને મુક્તાનંદ સ્વામીને દુઃખ થયું. અને સ્વામીએ ગાયું કે મહારાજ તમે આ બેને માટે કરી બધા ઉપર કેમ વિસરી ગયા? તમે તો કેવા છો તો કે પ્રેમી તે જનના પ્રાણ છો. આવી જ્યારે સ્વામીના હૃદયમાંથી પ્રાર્થના નીકળી ત્યારે ભગવાન પાછા રાજી થઈ ગયા. એટલે આજની કથામાંથી સુંદર આપણે બોધ એ લેવાનો કે આપણે કોકને નારાજ કરવા જતા ભગવાન અને મોટા પુરુષ આપણી પર નારાજ ના થઈ જાય એનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. આજની સત્સંગ સભા એમાં જ્યારે જે હરિભક્તોની સેવા છે, થાળ છે, એ થાળ આ પ્રમાણે છે. પરમ ભગવદીય દર્શનાબેન કિરણભાઈ પટેલ ઉત્તરસુદા, પરમ ભગવદીય કિરણભાઈની બર્થડે નિમિત્તે, પ્રજ્ઞાબેન દિલીપભાઈ સોની અમદાવાદ પ્રજ્ઞા કાકીની બર્થડે નિમિત્તે, ચિરંજીવી ભૂમિ શશિકાંતભાઈ પટેલ ઉત્તરસુદા ભૂમિની બર્થડે નિમિત્તે, દીપેશભાઈ પટેલ પીપળા, સુર તથા કીર્તન પરેશભાઈ પટેલ
આણંદ ધરતીબેન કલ્પેશભાઈ પટેલ આણંદ, મનીષભાઈ વાણો લોરડા, છાયાબેન બાલકૃષ્ણભાઈ શાહ નડિયાદ, રીટાબેન યોગેશભાઈ પટેલ બદામ, સુમનબેન રાંદેરિયા બંગાલા સિટી, તરુલતાબેન પાટિયા એલ્મર્સ અને પરમગુરિયા હેમીબેન યોગેશભાઈ પટેલ નરસંગા. આટલા હરિભક્તોનો આજે થાળ છે. તો જે હરિભક્તોના જે કોઈ શુભ નિમિત્તો હોય એ સર્વે શુભ નિમિત્તે ભગવાન એમને વિશેષને વિશેષ સુખિયા કરે અને સર્વે શુભ મનોરથો સંકલ્પો પૂર્ણ કરે એવી ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ વિંસા મહારાજ અને વિરાજમાન સર્વદેવના ચરણમાં શુભ અંતઃકરણપૂર્વક પ્રાર્થના. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે આગળની જાહેરાત કરી પહેલા એક બે ધૂનનું નિમિત્ત છે. ગાય રીતે આપણે ધૂન કરી હતી પણ પવિત્ર પરેશભાઈના ફાધર અત્યારે એમની તબિયત વધારે નાજુક છે. એમને નડિયાદથી અમદાવાદ લઈ ગયા છે, હોસ્પિટલાઇઝ કરેલા છે. તો ભગવાન એમનું વિશેષ ને વિશેષ સારું કરે, શ્રેય કરે એના માટે એક ધૂન અને પરમ પૂજ્ય યોગેશભાઈ હમીબેન એમના યોગેશભાઈના મધર છે એમને પણ હોસ્પિટલમાં એડમિટ કરેલા છે. એમને પણ સારું થઈ જાય એના માટે અમે ધૂન કરીશું. Swami Narayana
સહજાનંદ સ્વામી મહારાજ આવતા અઠવાડિયે જે આપણે સત્સંગ સભા દર શનિવારે આપણે રહ્યો છે એની જગ્યાએ આપણે છેલ્લા 2 વીકથી જાહેરાત કરી છે ત્યારે હરિભક્તોને ખબર છે તે છતાં પણ વિશેષ જાણકારી માટે ફરીથી એક વખત કહી દઉં કે આવતા અઠવાડિયાનો સત્સંગ નવેમ્બરની 3 તારીખે એ શનિવારની જગ્યાએ શનિવારે આપણે રવિવારે સવારે ગ્રહણ છે સૂર્યગ્રહણ એને કારણે કરી આપણે શનિવારનો જે સત્સંગ છે કેન્સલ રાખ્યો છે અને રવિવારે આપણે સાંજે આપણા રાબેતા મુજબ 8 થી 7:30 આપણી સત્સંગ સભા થશે એની અંદર અન્નકૂટ પણ આપણે ભગવાનને સુંદર મજાનો અહીંયા કરાવશું ત્યારબાદ બધા આરતી અને થાળ મહાપ્રસાદ લઈ અને આપણે લક્ષ્મી પૂજન ચોપડા પૂજન પણ અહીંયા આગળ દરેક હરિભક્તોને કરવામાં આવશે પરમ પૂજ્ય શ્રી ભરતભાઈ જાની આજે આપણને કાયમ મહાપૂજાનો લાભ આપે છે એ પરમ પૂજ્ય ભરતભાઈ જાની આપણને સુંદર શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન પણ કરાવશે આપણે અહીંયાથી પૂજાની બધી જ વિધિ સામગ્રી આપીશું તમારે અહીંયા સમયસર પહોંચી જવાનું એ જ કામ કરવાનું છે તો દરેક હરિભક્તોને તેનો લાભ લેવા માટે ખાસ વિનંતી નવેમ્બર 3 અને રવિવાર ત્યારબાદ બીજે દિવસે સવારે એટલે કે નવેમ્બર 4 ને સોમવારે આપણું નૂતન વર્ષ નવું વર્ષ એ નિમિત્તે આપણે સવારથી આરતી થશે ત્યારબાદ ભગવાનને 10-11 વાગે આપણે અન્નકૂટ કરીશું અને બધાને અનુકૂળતા પ્રમાણે 11 વાગે 12 વાગ્યાની વચ્ચે આપણે અહીંયા થોડું ભજન કીર્તન કરી અને અન્નકૂટનું પાછું એક આયોજન કરેલું છે અન્નકૂટ ભગવાનને ધરાવશું અન્નકૂટની આરતી કરશું અને ત્યારબાદ બધા પ્રસાદ લઈને છૂટા પડશું તો આ ખાસ જાહેરાત હતી અને ત્યાર પછીના શનિવાર એટલે કે નવેમ્બરની 9 તારીખે આ સર્વે હરિભક્તો જાણો છે કે લક્ષ્મી વિવાહનું આપણે આયોજન કરેલ છે તો લક્ષ્મી વિવાહમાં પણ દરેક હરિભક્તોને ભાવથી આમંત્રણ છે સવારે 8-9 વાગ્યાથી આપણો બધો પ્રોગ્રામ ચાલુ થશે ગણેશ સ્થાપન મંડપ પૂજન ત્યારબાદ બપોરે લંચ કર્યા પછી બધા 3 વાગે લગભગ પ્રવશાંતિ નગરયાત્રા અને સાંજે 5 વાગ્યા પછી 5, 5:30, 6 વાગ્યાની વચ્ચે આપણે લક્ષ્મી નારાયણનો વિવાહ એનું આયોજન કરેલ છે તેમાં દરેક હરિભક્તોને જોડાવવું પરમ પૂજ્ય ભરતભાઈ જાની એ પણ આપણને આ ભગવાનના લક્ષ્મીનારાયણના વિવાહની વિધિ કરાવશે જેની અંદર એક બાજુ ભગવાનના લગ્ન થતા હશે અને બીજી બાજુ સુંદર જે લગ્નના ઢાળે જે કીર્તન બનાવેલા છે એ કીર્તનનો પણ સાથે સાથે લાભ મળશે તો દરેક હરિભક્તોને પ્રેમથી એમાં પધારવા અને લાભ લેવા માટે ખાસ વિનંતી તો હવે આપણે થાળ કરીએ પહેલાં આરતી માટે પરમ પૂજ્ય કિરણભાઈ જસભાઈ પટેલ ઉત્તરસુંદા અને પરમ પૂજ્ય ઉદયસિંહભાઈ ગોહિલ ભાવનગર અહીંયા આરતી સમય આગળ આવશે તેનો વિવાહમાં જેનો થાળ હોય એ તેનો હરિભક્તો પણ તેનો વિવાહમાં આગળ આવશે અને ભગવાનને આરતીમાં લાભ લેશે સહજાનંદ સ્વામી મહારાજ હરિ કૃષ્ણ મહારાજ
શહેજાનંદ સ્વામી મહારાજની જય.
શ્રી રાધિકા કૃષ્ણ નમામિ વિશોદ હે મોજ્વલ પીતવસ્ત્રમ તથાવિરુદ્ધમ ચ વિનાપી શસ્ત્રમ યધિકૃતાનિ કસુરાધિરસ્તમ શ્રી રાધિકા કૃષ્ણ નમામિ અધર્મદિશ્યાદિતસાદુપાલમ સધર્મ વૈરા સુસંગકાલમ પુષ્પાદિમાલમ વ્રજરાજબાલમ શ્રી રાધિકા કૃષ્ણ નમામિ ગોપીપ્રિયાલમ વિતરાસખેલમ રાસેશ્વરી રંજનરુદ્ધરેલમ સ્કંદોલસદકુંભકુંભસિંહશૈલમ શ્રી રાધિકા કૃષ્ણ નમામિ વલ્લભનેત્રે તતયા વસંતમ નિજાસ્મિતાના પદોદ્ધરંતમ ગોગોપગોપીરવિનંદયંતમ શ્રી રાધિકા કૃષ્ણ નમામિ સંસાર જીવાસણે અસારમ સદૈવ સદપુરુષસૌખ્યકારમ શ્રી રાધિકા કૃષ્ણ નમામિ આનંદિયાત્મા ગજવાસિતોકમ નંદાદિશંકર શ્રીતદિવ્યલોકમ વિનાશિતાસ્વાશ્રિતજીવશોકમ શ્રી રાધિકા કૃષ્ણ નમામિ એકાંતે સુધામ નામે કોઈ પ્રકાશ સુખે કોઈ આશો સૂર્યોદય કુમાર એકાંતે તો દાસ કો વિજય સમાગમ હોય ભીમા ઉપર વિનય હરી સદા કિયો બાત દયા સિંધુ શ્રવણ કરી માગુ વસ્તુ સાથ શિક્ષાપતિ પ્રમાણ ભાગે વૃત્તિ કરો સૂર્યો સચિત इंसान कर्मी जन्म के वर्ष को ज्ञान